જય માતાજી. હેલો ફ્રેન્ડ્સ. તો સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ પર. તો આજે આપણે બનાવીશું દૂધીના કોફતા. આ કોફતા ખાવામાં એકદમ સ્વાદિષ્ટ હોય છે અને જે ઝડપથી બની જાય છે. તો ચાલો દૂધીના કોફતા બનાવવાની તૈયારી કરીએ. એ માટે સૌપ્રથમ આપણે એક દૂધી લઈશું. દૂધીને બે ભાગમાં કટ કરીને એની છાલ ઉતારી લઈશું. ત્યારબાદ છીણીની મદદથી એને છીણી લઈશું. બધી દૂધી છીણાઈ જાય એટલે આપણે દૂધીમાંથી એનો રસ નીકાળી લઈશું. તો હવે આપણે છીણેલી દૂધીમાંથી રસ નીકાળી લીધો છે. ત્યારબાદ એમાં આપણે મસાલા એડ કરીશું. તો એમાં 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી હિંગ, 2 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, વરિયાળી, અજમો, 2 ચમચી ગરમ મસાલો, 2 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ આપણે એમાં 3 ચમચી ચણાનો લોટ એડ કરીશું અને બધું મિક્સ કરીશું. જરૂર જણાય તો બીજો ચણાનો લોટ એડ કરીશું. ત્યારબાદ અડધી ચમચી ખાવાનો સોડા, તેના ઉપર 1 ચમચી તેલ લગાવી બરાબર મિક્સ કરી દઈશું. હવે આપણે દૂધીના કોફતા તળી લઈએ. એ માટે તેલ ગરમ થઈ ગયું છે અને આપણે ફટાફટ દૂધીના કોફતા તળી લઈએ. કોફતા તળતી વખતે ગેસ મીડિયમ રાખવાનો છે. તો હવે આપણા દૂધીના કોફતા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે કોફતાની ગ્રેવી બનાવવાની તૈયારી કરીએ. એ માટે 3 ચમચી તેલ, જીરું, હિંગ, ઝીણી કટ કરેલી ડુંગળી, આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું. અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર બરાબર મિક્સ કરી દઈશું. હવે 5 મિનિટ પછી આપણે એમાં ટામેટાની પ્યોરી એડ કરીશું અને બરાબર મિક્સ કરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તો હવે આપણી ગ્રેવી સરસ કૂક થઈ ગઈ છે માટે કસ્તુરી મેથી એડ કરીશું અને દૂધીનો રસ જે વધ્યો હતો એડ કરીશું અને 5 મિનિટ આપણે ઢાંકીને રહેવા દઈશું. ત્યારબાદ તેમાં આપણે દૂધીના કોફતા એડ કરીને 5 મિનિટ ગેસ ઉપર રહેવા દઈશું. ત્યારબાદ લીલા ધાણા એડ કરીશું અને ગેસ બંધ કરી દઈશું. તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા ગ્રેવીવાળા દૂધીના કોફતાનું શાક. જો તમને આ રેસીપી ગમે, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી.